એક અપક્ષ જીત્યા, એ પણ ભાજપના જ બળવાખોર છે. અને આ ચૂંટણીની અંદર કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત નથી થઈ. મતલબમાં સુમુલ ડેરીમાંથી કોંગ્રેસનો આંકડો નીકળી ગયો છે. વર્ષે દિવસે 8,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સુરતની સુમુલ ડેરીમાં ચૂંટણી થઈ હતી અને એમાં ભાજપનો ડંકો વાગી ગયો છે. ટોટલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપની જીત મળી. એક અપક્ષ જીત્યા, એ પણ ભાજપના જ બળવાખોર છે. અને આ ચૂંટણીની અંદર કોંગ્રેસના એક પણ ઉમેદવારની જીત નથી થઈ. મતલબમાં સુમુલ ડેરીમાંથી કોંગ્રેસનો આંકડો નીકળી ગયો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 8,000 કરોડ રૂપિયા છે અને 2024-25માં સુમુલે 68.35 કરોડ લીટર દૂધ વેચેલું. અને એ સિવાય ઘણા બધા સમયથી સુમુલ ડેરી ઘણા બધા બિઝનેસની અંદર આવી ગઈ છે. બેકરી પ્રોડક્ટ છે, ખાખરા છે, આઈસ્ક્રીમ, દહીં, વેલ્યુ એડિશન કરીને ઘણી બધી આઇટમો વેચે છે, બિસ્કિટ્સ વેચે છે. અને આ સુમુલ ડેરી સહકારી સંસ્થામાં એકદમ અગ્રણી સંસ્થા તરીકે કહેવાય છે. એવી સુમુલ ડેરીમાં હમણાં તાજેતરમાં ચૂંટણી થઈ અને ચૂંટણીની જાહેરાત થઈ એ પછી લગભગ 16 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગયેલી હતી અને 9 ઉમેદવારો માટે ચૂંટણી થઈ. એમાંથી 8 ઉમેદવારો ભાજપના જીતી ગયા અને એક બેઠક ઉપર મહુવાની બેઠક ઉપરથી ધનંજય પટેલ જીતી ગયા. અને એ અપક્ષ ઉમેદવાર છે પણ મૂળ ભાજપના જ છે અને બળવો કરીને એ અપક્ષ પર ચૂંટણી લડ્યા અને જીત્યા. એટલે ટોટલ 16માંથી 15 બેઠકો ઉપર ભાજપની જીત થઈ અને એક ઉપર અપક્ષ. એટલે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. મહુવા બેઠક ઉપર ભાજપના જીગર નાયકની હાર થઈ અને એવું માનવામાં આવે છે કે આ મહુવા બેઠક પર જે ધનંજય પટેલની જીત થઈ છે એ સુમુલના ચેરમેન માનસીના સમર્થક કહેવામાં આવે છે. હવે કોંગ્રેસના નિઝરની બેઠક ઉપરના ઉમેદવાર ભરત સુદામ પટેલ માત્ર 1 વોટથી હારી ગયા અને વ્યારા બેઠક ઉપર સિદ્ધાર્થ ચૌધરી 2 બેઠક ઉપરથી હારી ગયા. હવે સુમુલની સ્થાપનાના 75મા વર્ષે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે. હવે આ બાબતે અમે કોંગ્રેસના નેતા અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીની સાથે વાત કરી છે. કારણ કે તુષાર ચૌધરી અગાઉ જ્યારે સુરત આવેલા ત્યારે એમણે એવું કીધેલું હતું કે સુમુલની બધી જ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો ઉતારવામાં આવશે અને સાથે એમણે એવું પણ કીધું હતું કે અમારા ઉમેદવારોને હોર્સ ટ્રેડિંગનો ડર છે એટલે અમે કોઈક જગ્યાએ એમને છુપાવી રાખ્યા છે એવી પણ વાત કરી હતી. હવે અમે ડૉક્ટર તુષાર ચૌધરીને એવું પૂછ્યું કે સુમુલ ડેરીમાંથી પણ કોંગ્રેસનો એકડો નીકળી ગયો. કોંગ્રેસ ઘણી બધી જગ્યાએથી હવે બહાર થઈ ગઈ છે અને હવે સહકારી સંસ્થામાં પણ એકડો નીકળી ગયો. તો એની પાછળના કારણ શું લાગે છે તમને? તો એમણે એવું કીધું કે સુમુલ ડેરીમાં એક તો મતદારો ઓછા હોય છે અને ભારતીય જનતા પાર્ટી દરેક મતનો ભાવ લગાવે છે. એટલે દરેક બાબતમાં ગેરરીતિ આચરે છે. એટલા માટે કોંગ્રેસમાંથી ઉમેદવારો ડરે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો સામ દામ દંડ બધી જ રીતના હટકંડા અપનાવે છે અને પૈસાના થેલા બી ખુલ્લા મૂકી દે છે. એમણે એવું કીધું કે સહકારી સંસ્થાઓની અંદર મેન્ડેટની જરૂરત જ નથી હોતી. કારણ કે આ ચૂંટણી એવી છે કે જે પાર્ટીના સિમ્બોલ ઉપર લડાતી નથી. પાર્ટીના સિમ્બોલ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તાલુકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અથવા વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય તો એ પાર્ટીના બેનર પર લડવામાં આવે અને એમાં પાર્ટી મેન્ડેટ આપે એ બરાબર છે. પરંતુ આ સુમુલ સહકારી સંસ્થા છે અને એની અંદર મેન્ડેટની જરૂરત જ નથી. કારણ કે કોઈ પાર્ટીના લેબલ પર આ ચૂંટણી લડાતી નથી. બીજું કે બધી જ રીતના ગેરરીતિ ભાજપે આચરી છે. ઉચ્છલમાં સુનિલ ગામિત જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમનું મોત થયું.
તો એમનું મોત થઈ ગયું ત્યારે ફોર્મની બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. એટલે એકચ્યુઅલી નિયમ મુજબ તો પેટા ચૂંટણી કરવી પડે, પણ એને બદલે બિનહરીફ ઉમેદવાર આ બેઠક ઉપરથી પણ જાહેર કરી દીધા. અમે ડૉક્ટર તુષાર ચૌધરીને એમ પણ પૂછ્યું કે સુમુલમાં કોંગ્રેસના માણસો કેટલા સમય હતા એમ, તો એમણે કીધું કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા ઘણા બધા નેતાઓ સુમુલ સાથે સંકળાયેલા જ હતા. આ સુમુલ ગામી જે 2017 સુધી સુમુલમાં ડિરેક્ટર હતા, જે ધારાસભ્ય હતા, સિદ્ધાર્થ ચૌધરી પણ હતા. એટલે કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારો કે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય એ સુમુલમાં હતા. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી એવા હથકંડા અજમાવે છે અને મતો બી વેચી નાખે છે, મતલબમાં મત માટે પૈસા બોલે છે. તો એને કારણે હવે એવું લાગે છે કે સહકારી સંસ્થા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી કબજો કરવા માંગે છે. હવે ચૂંટણીમાં તો ભાજપની 15 બેઠકો જીતી લીધી 16માંથી. હવે આગામી દિવસોની અંદર સુમુલમાં ચેરમેન કોણ બનશે, વાઇસ ચેરમેન કોણ બનશે, એ બધા હોદ્દેદારોની પસંદગી થશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.